ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જોજો ભાઈ ધ્યાનથી. હવે જોઈશું આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ. ભાઈ બહુ જ અગત્યનો નિયમ છે. અને સમજો ભાઈ, જેમ પહેલા ચેપ્ટરમાં તમને યાદ હોય તો આપણે કુલંબનો નિયમ જોયો હતો અને પછી એનું સંકલન સ્વરૂપ જોયું હતું. એ હતું આપણું ગાઉસનું પ્રમેય. સેમ વસ્તુ છે, તમે સમજો. અહીંયા આપણે જે બાયો સાવરનો નિયમ જોયો હતો, હવે એનું સંકલન સ્વરૂપ જોઈશું અને એ છે આપણો એમ્પિયર સર્કિટલનો નિયમ. અને ચુંબકીય ક્ષેત્રો શોધવા માટેનો ઓપ્શન. બાયો સાવરનો નિયમ સાર્વત્રિક નિયમ છે. એમ્પિયર સર્કિટલનો નિયમ એ ઊંચી સમમિતિ ધરાવતા પદાર્થોના ચુંબકીય ક્ષેત્રો શોધવા માટે ઉપયોગી છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો એમ્પિયર સર્કિટલનો નિયમ છે શું. અહીં આપણે એક સપાટી લઈએ છીએ અને એની કોઈ સીમા લઈ લઈએ છીએ. ધ્યાનથી સમજજો. આ સીમા છે અને આ સપાટી છે. હવે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. ધ્યાનથી સમજજો. આ પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, કુલ પ્રવાહ. હવે અહીં આ જે આપણી સીમા છે એમાંથી પસાર થતો કુલ પ્રવાહ I છે અને સપાટી જે છે, ધ્યાનથી જોજો, અહીં જે આપણી સીમા છે એને તમે એમ્પિરિયન લૂપ કહી શકો. એમ્પિયર સર્કિટલના નિયમમાં એમ્પિયરે વિચારેલું લૂપ, એણે વિચારેલી સીમા, લિમિટ, એને આપણે કહીએ છીએ એમ્પિરિયન લૂપ. ઓકે, એ જે ગાળો છે, આપણી સીમા છે, એને એમ્પિરિયન લૂપ કહી શકાય. ઓકે, એમાંથી પસાર થતો પ્રવાહ I છે અને આ પસાર થતો પ્રવાહ છે એની આજુબાજુ સરખા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ સરખું હશે. અને કોઈ પણ બિંદુ પાસે કેન્દ્રથી સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. અહીંયા પણ સ્પર્શક આવશે, અહીંયા પણ સ્પર્શક આવશે, સ્પર્શક આવશે. અને આ જે સીમા છે એની ઉપર નાના નાના તમે સૂક્ષ્મ સદિશ ખંડો વિચારો અને એ સદિશ ખંડોનો તમે સરવાળો કરી કાઢો. પછી ધ્યાનથી સમજજો. આપણે આ નાના સૂક્ષ્મ સદિશ રેખાખંડો વિચાર્યા. એની ઉપર આપણે શું કરીશું? આ જે પણ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે મળ્યું એ દરેકનું આપણે શું કરીશું? રેખા સંકલન. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લઈશું. ફરક એ જ છે, પ્રથમ ચેપ્ટરમાં આપણે ગાઉસના પ્રમેયમાં વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન લેતા હતા. અહીં ચુંબકીય ક્ષેત્રનું આપણે શું લઈશું? રેખા સંકલન. ધ્યાનથી સાંભળજો. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, એને આવી રીતે દર્શાવી શકાય. બંધ માર્ગ પર એટલે કે સીમા ઉપર જોજો, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન જે છે એ, અને આ જે બી છે એ તમારો સ્પર્શીય હોય એટલે તમે એને BT પણ લખી શકો. ટીનો મતલબ થશે ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શીય. હવે અહીં ધ્યાનથી સમજજો, આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોના જેટલું હશે? અને એ જ છે આપણો એમ્પિયર સર્કિટલનો નિયમ. આખી સીમા પર સૂક્ષ્મ તમે સદિશ રેખાખંડો લેતા જાઓ, એના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લઈ લો. એ કોના જેટલું હશે? ધ્યાનથી સાંભળજો. આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ
શૂન્યાવકાશની પરમિએબિલિટી અને આ સીમાની અંદર રહેલા વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલો હશે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ શૂન્યાવકાશની પરમિએબિલિટી અને સીમાની અંદર સમાયેલા વિદ્યુત પ્રવાહના ગુણાકારના મૂલ્ય જેટલો હશે. આઈ નો મતલબ થશે અંદર એમ્પિરિયન લૂપની અંદર રહેલો પ્રવાહ. ઇંગ્લિશમાં તમે એને ઇનસાઇડ કરંટ અથવા એન્ક્લોઝડ કરંટ કહી શકો. એટલા માટે આપણે એને આઈ વડે દર્શાવ્યું છે. ઓકે, તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું થયો અહીંયા? એમ્પિયર સર્કિટલનો નિયમ આવો થશે: ચુંબકીય ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રેખા સંકલન છે. પેલું પૃષ્ઠ સંકલન તો બંને વસ્તુઓ જુદી જુદી છે. એ એમ્પિરિયન લૂપમાંના વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. ભાઈ જોજો ધ્યાનથી, આપણું ગાઉસનું પ્રમેય શું હતું? બંધ માર્ગ પર E ડોટ dA બરાબર Q બાય એપ્સિલોન 0. એની જગ્યાએ અહીંયા શું આવ્યું? બંધ માર્ગ પર B ડોટ dl બરાબર મ્યુ 0 IE. I ઇનસાઇડ IE લખી શકો. એન્ક્લોઝડ કરંટ, એમ્પિરિયન લૂપમાં રહેલો કરંટ. અહીંયા IE જે છે એ I જ થશે. અહીંયા આગળ IE ની કિંમત જે છે એ અહીં શું થશે? I થશે. ધ્યાનથી સાંભળજો, અહીં IE જે છે એ એમ્પિરિયન લૂપ એટલે આપણી ભાષામાં આ સીમાની અંદર રહેલો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. જ્યારે આ સપાટી છે એની અંદર રહેલા વિદ્યુત પ્રવાહો વડે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ ધ્યાનથી સમજજો. જે તમારી સપાટી છે એની અંદર રહેલા બધા જ પ્રવાહો વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એ ડાબી બાજુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે અને જમણી બાજુએ ઉદ્ભવતો પ્રવાહ જે છે IE એ માત્ર સીમાની અંદર રહેલા વિદ્યુત પ્રવાહો જ લેવાના. અને આ વિદ્યુત પ્રવાહ, અહીં વિદ્યુત પ્રવાહની દિશા ધન જ આવશે કારણ કે એક જ પ્રવાહ છે. હકીકતમાં એ પ્રવાહની દિશા શોધવા માટે પણ નિયમ છે. કેવી રીતે પ્રવાહને તમે ધન કે ઋણ ગણી શકો એના માટેનો નિયમ છે. સાંભળજો કેવી રીતે ગણાશે. તો હવે પ્રવાહની દિશા ધન કે ઋણ કેવી રીતે ગણવી? ધ્યાનથી સાંભળજો. એના માટે જે દિશામાં તમારા સદિશ રેખાખંડો હોય, એમ્પિરિયન લૂપના સદિશ રેખાખંડો, ધારો કે એમ્પિરિયન લૂપના સદિશ રેખાખંડો આ દિશામાં છે, આવી રીતે, આ રીતે સદિશ રેખાખંડો, તો તમારે જમણા હાથને એવી રીતે ઘુમાવવાનો કે તમારા હાથની આંગળીઓ એ સદિશ રેખાખંડોની દિશામાં આવે. અને એ વખતે અંગૂઠાની જે દિશા હોય જમણા હાથના, એ દિશામાંના પ્રવાહોને ધન ગણવા અને એનાથી વિરુદ્ધ દિશામાંનો પ્રવાહ, મતલબ અત્યારે આ જે ઉપર પ્રવાહ હશે એને ધન ગણીશું અને નીચે પ્રવાહ જે હશે એને ઋણ ગણીશું. ફરી એક વખત, સદિશ રેખાખંડો ધારો કે આવી રીતે છે, તો જે પ્રવાહ, સાંભળજો, આંગળીઓને તમે સદિશ રેખાખંડોની દિશામાં ઘુમાવો, જે દિશામાં અંગૂઠો આગળ વધે એ દિશામાંના પ્રવાહોને ધન ગણવા અને એનાથી વિરુદ્ધ દિશામાંનો પ્રવાહ છે એને ઋણ ગણવો. એટલે અહીં આપણે જે દિશા બતાવી સદિશ રેખાખંડોની,
એ પ્રમાણે ઉપરની દિશા શું હશે? ધન, અને નીચેની દિશા શું હશે? ઋણ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને આ એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ જે છે એ ખૂબ જ ઊંચી સમમિતિ ધરાવતા વિદ્યુત પ્રવાહ ધારિત પદાર્થોના ચુંબકીય ક્ષેત્ર માટે ઉપયોગી છે. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ઉપયોગી છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે સર આ ખૂબ જ ઊંચી સમમિતિ એવો શબ્દ તમે કેમ લખ્યો? ધ્યાનથી સાંભળજો ભાઈ. નોર્મલી તમારે પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જનરલી એના માટે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ નથી કરતા. એની મદદથી એ ના શોધી શકાય. સમજો, પરિમિત લંબાઈનો તાર જે છે એ પણ સમમિત પદાર્થ જ થયો, પણ એનું ચુંબકીય ક્ષેત્ર તમે એની મદદથી ના શોધી શકો. પરંતુ જો અતિ લાંબો તાર હોય, એટલે કે અનંત લંબાઈનો તાર હોય, તો એનું ચુંબકીય ક્ષેત્ર તમે સહેલાઈથી એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી શોધી શકો. એટલે શું થઈ કહેવાય? ઊંચી સમમિતિ ધરાવતો પદાર્થ. ખબર પડી? એટલા માટે ધ્યાન રાખજો, આવા જે પદાર્થો હોય ઊંચી સમમિતિ ધરાવતા, તમે પરિમિત લંબાઈના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આની મદદથી ના શોધી શકો, પરંતુ અનંત લંબાઈના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધી શકો, કારણ કે ઊંચી સમમિતિ ધરાવતો પદાર્થ. ઊંચે લોક ઊંચી પસંદ. ધ્યાન રાખના. એમાં શું આવશે ભાઈ? તમારું એમ્પિયર સર્કિટલનો નિયમ. ઓકે, જોજો વિદ્યાર્થી મિત્રો, તમને થિયરી પૂછાય તમારે શું લખવાનું છે એના માટે મેં તમને થિયરી સમજાવી. હવે તમને દાખલામાં MCQમાં એનો ઉપયોગ કરવામાં સરળતા રહે અને વધારે પ્રવાહ હોય તો ધન અને ઋણ કેવી રીતે લઈ શકાય એના માટે હું તમને સમજાવું છું. હવે ધ્યાનથી સાંભળજો કે ક્યારે તમે એને ધન અને ઋણ લઈ શકો. એટલા માટે આપણે વધારે પ્રવાહ લઈ અને એમ્પિયર સર્કિટલનો નિયમ સમજીશું. ધ્યાનથી સાંભળજો. હવે જે સમજાવું છું એ એક્ઝામમાં લખવા માટે નથી, તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય એના માટે છે. ઓકે, જોજો. હવે આપણે અહીં જો આ ચોકડી, આ ટપકું અને આ ચોકડી, જોજો ધ્યાનથી. આપણે અહીં ટોટલ 3 પ્રવાહો લીધા. પહેલો પ્રવાહ ટપકાવાળો જે છે એ છે I1, આ ચોકડીવાળો I2 અને પાછો આ ચોકડીવાળો I3. ધારો કે આ 3 પ્રવાહો વડે મારે કોઈ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો મારે શું કરવું પડે? આ 3 પ્રવાહોથી આ જે P બિંદુ છે એને સમાવતું એમ્પિરિયન લૂપ દોરવું પડે. જોજો, તો આ એમ્પિરિયન લૂપ આપણે જનરલી સમમિત આકારનું લઈએ છીએ, એટલે કે મેં વર્તુળાકાર લીધું. જુઓ, આ શું છે? તમારું સમમિત આકારનું એમ્પિરિયન લૂપ. ધ્યાનથી સાંભળજો. હવે આ જે એમ્પિરિયન લૂપ છે એ ધારો કે આપણે આવી રીતે લઈએ છીએ કે જુઓ એ કેવી રીતે બનેલું છે. જોજો, મેં એના સૂક્ષ્મ સદિશ ખંડો બતાયા. સૂક્ષ્મ સદિશ, આ dl 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 બધું બતાવ્યું. તો આ જે બધા તમારા dl 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 દેખાય છે, જુઓ એ આ દિશામાં છે, આ રીતના. તો હવે સાંભળજો ધ્યાનથી, આપણે હવે વધુ પ્રવાહ લીધા છે. કોને ધન ગણવા, કોને ઋણ ગણવા? હમણાં જ મેં તમને નિયમ કીધો. જુઓ નિયમ શું છે? આ જે સૂક્ષ્મ સદિશ ખંડો છે એ દિશામાં જમણા હાથને ગુમાવો. અંગૂઠો જે દિશામાં આગળ વધે તે દિશામાંના પ્રવાહોને શું ગણવા?
ધન અને તેનાથી વિરુદ્ધ દિશામાંના પ્રવાહોને ઋણ ગણવા. તમને હવે ખબર જ છે, જે ચોકડી છે એ પૃષ્ઠને લંબ અંદર જતા પ્રવાહો છે અને ટપકું છે પૃષ્ઠને લંબ બહાર આવતા પ્રવાહો છે. ઓકે, તો અહીં શું થશે જોજો. આ તમારા સૂક્ષ્મ સદિશ ખંડો છે, રેખાખંડો. જમણા હાથને ગુમાવો, જમણા હાથને સૂક્ષ્મ સદિશ રેખાખંડોની દિશામાં ગુમાવો. અંગૂઠો કઈ દિશામાં બહાર આવ્યો? બહાર. મતલબ બહાર આવતા પ્રવાહોને ધન ગણવાના. તો કોને ધન ગણશો તમે? I1. તો I2 અને I3 ને શું ગણવાના? ઋણ ગણવાના. ધારો કે આ સૂક્ષ્મ સદિશ રેખાખંડો વિરુદ્ધ દિશામાં હોત તો શું કરતા? જમણો હાથ આવી રીતે ગુમાવતા. તો અંદરના પ્રવાહોને ધન ગણવાના, બહારના ઋણ ગણવાના. તો I2 અને I3 ધન ગણાય અને I1 ઋણ ગણાય. ક્લિયર? આનો મતલબ એવો થયો, અહીં આપણે જમણી બાજુએ જે એન્ક્લોઝડ પ્રવાહ હતો, એટલે કે એમ્પિરિયન લૂપમાંનો પ્રવાહ, એમ્પિરિયન લૂપ માનો પ્રવાહ એટલે કે ગાળાની અંદર રહેલો પ્રવાહ. એ ગાળાની અંદર રહેલો પ્રવાહ કયો હશે? અહીં જોજો, I1 ધન આવ્યો, બહાર આવતા પ્રવાહો ધન છે અને I2 I3 ઋણ છે, તો -I2 -I3 કહેવાય. ધારો કે અહીં એમ્પિરિયન લૂપની બહાર પણ જો પ્રવાહો લઈએ, ધ્યાનથી સાંભળજો. ધારો કે આ તમારો પ્રવાહ છે I4, આ રહ્યો તમારો પ્રવાહ I5, આ રહ્યો તમારો પ્રવાહ I6. તો એનું શું કરવાનું? ભાઈ અહીં તમારા I5, I4 અને I6 જે પ્રવાહો છે એ તો એમ્પિરિયન લૂપની બહાર છે. તો એને IE માં, આ જમણી બાજુએ જે પ્રવાહ આવે એમાં ના ગણાય. પણ આ જે ડાબી બાજુએ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એમાં બધા પ્રવાહો ગણાય. ભાઈ એમ્પિરિયન લૂપમાંના પ્રવાહો એ જમણી બાજુએ એન્ક્લોઝ કરંટમાં જ ગણાય. પણ બહાર જો કોઈ પ્રવાહ હોય તો એને ડાબી બાજુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં પણ એનો સમાવેશ થાય. એટલે અહીં જે ડાબી બાજુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે, ડાબી બાજુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ દરેક પ્રવાહો એટલે કે I1, I2, I3, I4, I5 અને I6 એ દરેક પ્રવાહો વડે ઉદ્ભવે છે. દરેક પ્રવાહો વડે ઉદ્ભવે છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, બહુ જ ઈઝી છે. પણ આ આકૃતિથી તમે એટલું સહેલાઈથી નહીં સમજી શકો જેટલું આ આકૃતિની મદદથી સમજશો. જમણી બાજુએ જે પ્રવાહ છે એ માત્ર એમ્પિરિયન લૂપની અંદરના પ્રવાહોનો જ બેઝિક સરવાળો છે અને ડાબી બાજુએ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમગ્ર તંત્રમાં રહેલા, આખી સપાટીમાં રહેલા બધા જ પ્રવાહો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. ભાઈ ગાઉસના પ્રમેયમાં બી આવું જ હતું ને. ડાબી બાજુએ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ તંત્રમાંના બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું હતું. પણ જમણી બાજુએ જે હતું એ ગાઉસિયન પૃષ્ઠની અંદરના વિદ્યુત ભારોનો જ બેઝિક સરવાળો હતો. પણ ત્યાં આપણે વિદ્યુતભારની દિશા નથી જોવી પડતી, કારણ કે વિદ્યુતભાર ધન છે કે ઋણ છે એ ખબર જ હોય, પ્રોટોન છે કે ઇલેક્ટ્રોન છે. ઓકે, પણ અહીં આપણે દિશા જોવી પડે. એના માટે અલગથી નિયમ કહી દીધો આપણે કે સૂક્ષ્મ સદિશ રેખાખંડોની દિશામાં જમણા હાથના સ્ક્રૂને ગુમાવો. અંગૂઠો જે દિશામાં આગળ વધે તેને તે દિશામાંના પ્રવાહોને ધન ગણવા અને તેનાથી વિરુદ્ધ દિશામાંના પ્રવાહોને ઋણ ગણવા. ક્લિયર? અને એમ્પિરિયન મતલબ અહીંયા એમ્પિયર સર્કિટલનો નિયમ જો તમારે વાપરવો હોય, સહેલાઈથી વાપરી તો શકાય ભાઈ, પણ સહેલાઈથી વાપરવો હોય તો એની માટે 3 વસ્તુ, જે એમ્પિરિયન લૂપ છે જો આવી રીતે હોય તો તમને સહેલું પડે. જોજો,
એટલે કે એમ્પિરિયન લૂપ, એમ્પિયર સર્કિટલનો નિયમ સહેલાઈથી વાપરી શકાય તે માટે, સહેલાઈથી વાપરી શકાય તે માટે એમ્પિરિયન લૂપ અથવા બંધ ગાળો, એમ્પિરિયન લૂપ અથવા બંધ ગાળો, ભાઈ પહેલું એમાં ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક રૂપે અને અશૂન્ય હોવું જોઈએ. જો એવું હોય તો શું થાય જોજો ભાઈ, ડીએલ પણ સ્પર્શક રૂપે હોય. જો આ ડીએલ પણ સ્પર્શક રૂપે છે અને જો ચુંબકીય ક્ષેત્ર પણ સ્પર્શક રૂપે હોય તો બી અને ડીએલ બંને પરસ્પર સમાંતર થઈ જાય, અને પરસ્પર સમાંતર થઈ જાય તો ડાબી બાજુએ જે ચુંબકીય ક્ષેત્ર છે અશૂન્ય અને અચળ હોવું જોઈએ. તેનો મતલબ બી ડોટ ડીએલ શું લખી શકો તમે? બી ડીએલ cos 0, અને cos 0 શું થઈ જાય? 1, તો બી ડીએલ લખાય. ઓકે, અશૂન્ય એવું અચળ, અશૂન્ય એવું અચળ. ઓકે, આવું હોવું જોઈએ. અથવા જો આવું ના હોય તો અથવા ચુંબકીય ક્ષેત્ર એ સ્થાનિક સપાટીને લંબ હોવું જોઈએ, એ સ્થાનિક સપાટીને લંબ હોવું જોઈએ. મતલબ જો સ્થાનિક સપાટીને લંબ હોય ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે અહીં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય તો એનો મતલબ કે બી અને ડીએલ પરસ્પર લંબ થઈ જાય, અને બી અને ડીએલ જો પરસ્પર લંબ થઈ જાય, ખૂણો 90 થઈ જાય તો સિમ્પલ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય થઈ જાય, બી ડીએલ cos 90 0 થઈ જાય. તો આપણને સરળ પડે. અથવા ત્રીજો ઓપ્શન, ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થવું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થવું જોઈએ. સિમ્પલ ભાષામાં એવું કહી શકો તમે કે જો ચુંબકીય ક્ષેત્ર જ ના હોય એટલે કે નાબૂદ થતું હોય એટલે કે શૂન્ય હોય તો એનું રેખા સંકલન લેવાની વાત જ ના આવે. ઓકે, તેનો મતલબ શું થયો ભાઈ? જો ચુંબકીય ક્ષેત્ર જ ના હોય, જો ચુંબકીય ક્ષેત્ર બી જ 0 થતું હોય તો એનું રેખા સંકલન બી શૂન્ય જ થાય. એટલે આ ત્રણ કિસ્સાઓમાં તમારું ચુંબકીય ક્ષેત્ર તમે સહેલાઈથી શોધી શકો અથવા શૂન્ય હોય. એમાં તમને એમ્પિયર સર્કિટલનો નિયમ સહેલાઈથી વાપરી શકો. ક્લિયર? આ એકદમ સિમ્પલ વસ્તુ છે. જુઓ ભાઈ, આ જે વચ્ચેની વસ્તુ મેં તમને શીખવાડી એ તમારે થિયરીમાં નથી લખવાની, એ તમારી સમજણ માટે છે. ઓકે, તમે સારી રીતે સમજી શકો એના માટે સમજાયું. કારણ કે ચોપડીમાં જે થિયરી આપી છે તમને, એમાં તમને સંપૂર્ણ ખબર પડે એવી નથી, એટલા માટે. ઓકે, અને હવે સિમ્પલ થિયરી છે એકદમ. અતિ લાંબા અથવા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જોજો, અતિ લાંબા અથવા અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત પાતળા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ ધ્યાન રાખજો. અતિ લાંબા અથવા અનંત લંબાઈના. હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર લઈએ જે અતિ લાંબો તાર છે. ભાઈ એનો મતલબ બહુ જ લાંબો તાર છે. જુઓ, એમાંથી I પ્રવાહ પસાર થઈ રહ્યો છે
આ ડોટેડ લાઈનનો મતલબ એવો છે ખૂબ જ અતિ લાંબો તાર છે, એમાંથી I પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે અહીં આપણે આ અતિ લાંબા તારથી ધારો કે R જેટલા લંબ અંતરે રહેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અતિ લાંબો તાર એટલે ખૂબ જ ઊંચી સમમિતિ ધરાવતો પદાર્થ થયો. અને હવે આ P બિંદુથી લઈ અને એમ્પિરિયન લૂપ વિચારો. તો આ જે એમ્પિરિયન લૂપ છે એ આવી રીતે આવશે. જુઓ, સૂક્ષ્મ સદિશ ખંડો તમે લેતા જાઓ. બને ત્યાં સુધી ભાઈ તમારે સૂક્ષ્મ સદિશ ખંડો વિષમ ઘડી દિશામાં બતાવવા, જેથી પ્રવાહની દિશા ઉપર જે હશે એ ધન આવશે અને નીચેના પ્રવાહો કેવા આવશે? ઋણ આવશે. એક જ પ્રવાહ છે, એક જ અતિ લાંબો તાર છે. આપણે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અતિ લાંબા તારથી તમે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લેશો એ સ્પર્શકની દિશામાં હશે, જેથી dl અને B પરસ્પર સમાંતર થઈ જશે. ધ્યાનથી સાંભળજો. તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું કે આપણને? એમ્પિયર સર્કિટલનો નિયમ. તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું આવશે? બંધ માર્ગ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન બરાબર μ0 IE. અહીં એકદમ સિમ્પલ છે. IE જે છે એ I જ આવવાનું. તો અહીં ડાબી બાજુએ ચુંબકીય ક્ષેત્ર B dl cos 0 થઈ જશે, B dl cos θ. પરંતુ ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં હોય માટે dl અને B પરસ્પર સમાંતર હશે. ઇઝ ઇક્વલ ટુ μ0 IE. IE શું થઈ જશે? અહીં I અતિ લાંબા તારમાંથી પસાર થતો પ્રવાહ I છે, જે એમ્પિરિયન લૂપની અંદર સમાયેલો છે. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રથી સરખા અંતરે દરેક બિંદુ હોવાથી અચળ હશે. ચુંબકીય ક્ષેત્ર અચળ કૂદીને બહાર ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ μ0 I, જ્યાં ઇન્ટિગ્રેશન dl ભાઈ સૂક્ષ્મ સદિશ ખંડો તમે ભાઈ દોરતા જાઓ અને ગોળ ફરીને પાછા આવો એટલે શું બનશે? પરિઘ. શું બની જશે ભાઈ? પરિઘ. તો એનો મતલબ ઇન્ટિગ્રેશન dl શું થાય? L. પણ રિંગ છે આખી એટલે dl ભેગા થઈને શું બનશે? વર્તુળનો પરિઘ 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 I. ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવી દો μ0 I અપોન 2πr. ખૂબ જ અગત્યનું સૂત્ર. અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I બાય 2πr. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીં ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. ખૂબ જ અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. સૂત્ર છે μ0 I અપોન 2πr. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? બહુ જ અગત્યનું પરિણામ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આની ઉપરથી દાખલા પણ છે જે આપણે જોઈશું હવે. ફેરવી દો મારી આ બાજુ. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે એમ્પિયર સર્કિટલના નિયમ ઉપરથી દાખલો છે એ, અને અતિ લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર. ઓકે, જુઓ ઉદાહરણનો 8મો દાખલો. ઉદાહરણનો 8મો દાખલો આપણને એવું કહે છે, સવાલ આવો છે,
આકૃતિ મુજબ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર આડછેદ જેની ત્રિજ્યા a આપી છે નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. ધ્યાનથી સાંભળજો, અહીં તાર જે છે એ પાતળો તાર નથી, નળાકાર તાર દર્શાવ્યો છે, નક્કર નળાકાર છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો R લેસ ધેન A અને R ગ્રેટર ધેન A વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ભાઈ R ગ્રેટર ધેન A અને R લેસ ધેન A વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. ધ્યાનથી સાંભળજો, આ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે આપણે શું કરીશું? ચુંબકીય ક્ષેત્રની ગણતરી. ઉદાહરણનો 8મો દાખલો જોજો ભાઈ, મસ્ત મજાનો દાખલો છે. આ રહ્યો તમારો નક્કર નળાકાર તાર આપ્યો છે. એમાં સમાન રીતે I વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આખા નળાકારમાંથી. નળાકારની ત્રિજ્યા જે છે એ A આપેલ છે. નળાકારની ત્રિજ્યા A છે. હવે સૌથી પહેલા આપણે નળાકારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો નળાકારની અંદર નાનકડી એમ્પિરિયન લૂપ તમારે ધારવી પડશે. જોજો ધ્યાનથી, અહીં કેન્દ્રથી આપણે ધારી લો કે R1 અંતર છે અને અંદર R1 અંતરે આપણે નાનકડી એમ્પિરિયન લૂપ ધારી લીધી. ધ્યાનથી સાંભળજો, R1 લેસ ધેન A છે, મતલબ કે આપણે અત્યારે ક્યાં ચુંબકીય ક્ષેત્ર શોધી રહ્યા છીએ? તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં શોધી રહ્યા છીએ? તારની અંદરના વિસ્તારમાં. ધ્યાનથી સાંભળજો, આપણું જે સૂત્ર છે એ સૂત્ર છે આપણું બંધ માર્ગ પર એમ્પિયર સર્કિટલનો નિયમ B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 IE. IE નો મતલબ એવો થશે એમ્પિરિયન લૂપમાં રહેલો પ્રવાહ. હવે ધ્યાનથી જોજો, અહીં ડાબી બાજુએ B અને dl અહીં વર્તુળાકાર માર્ગ પર B અને dl બંને સ્પર્શક સ્વરૂપે હોવાથી પરસ્પર સમાંતર હશે. અને પરસ્પર સમાંતર હશે તો એનો મતલબ એવો થશે B dl cos 0, B dl cos 0. cos 0 ની કિંમત 1 થશે. B કેન્દ્રથી R1 જેટલા અંતરે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સરખું હશે માટે B અચળ કૂદીને બહાર આવશે અને ઇન્ટિગ્રેશન dl શું થશે? ફરી વખત સૂક્ષ્મ ખંડો ભેગા થઈ અને શું બનશે? વર્તુળનો પરિઘ. પણ ધ્યાન રાખજો, એમ્પિરિયન લૂપ આપણે R1 અંતરે લીધેલું છે માટે પરિઘ શું બનશે? 2πr1. તો એનો મતલબ એવો થશે B અચળ કૂદીને બહાર, બંધ માર્ગ પર dl લેશો એટલે આવશે 2πr1 ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે ખૂબ જ સમજવા જેવી વસ્તુ, આ જે એન્ક્લોઝ એટલે કે એમ્પિરિયન લૂપ છે એની અંદર કેટલો પ્રવાહ હશે? જોજો, આજે એ ત્રિજ્યાનો નક્કર નળાકાર તાર છે એ આખા તારમાં સમાન રીતે વહેંચાયેલો પ્રવાહ I છે. સિમ્પલ. તો આખા પૃષ્ઠમાંથી પસાર થતો પ્રવાહ, આખું પૃષ્ઠ એટલે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ શું થશે ભાઈ? πr². નળાકારના આડછેદનું ક્ષેત્રફળ πa². તો આખા આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો πr1² જે એમ્પિરિયન લૂપ તમે R1 ત્રિજ્યાનું ધાર્યું છે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?
સિમ્પલ. એ આપણો આઈ એન્ક્લોઝ હશે, આઈ ઇનસાઇડ હશે, એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ હશે. એનો મતલબ શું થયો જુઓ, લાવી દઈએ આપણે. સાંભળજો, શું કરીશું આપણે? ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ અને એની સામે પ્રવાહ લખીશું. આડછેદનું ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર હોય ત્યારે પસાર થતો પ્રવાહ આઈ છે, તો પાઈ R1 સ્ક્વેર હોય, પાઈ R1 સ્ક્વેર, ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો? તો એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ આઈ ઈ કેટલો થશે? પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ આઈ अपॉन पाई ए स्क्वेर. पाई पाई कैंसल थी जैसे, आई ई मળી ગયું તમને, आई R1 સ્ક્વેર अपॉन ए સ્ક્વેર. આ आई ई ની કિંમત અહીં મૂકી દો તો જુઓ આપણું ચુંબકીય ક્ષેત્ર શું આવશે? B ઇન્ટુ 2 R1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 आई ई. आई એન્ક્લોઝ શું છે? आई R1 સ્ક્વેર अपॉन ए સ્ક્વેર. R1 એક વખત કેન્સલ થઈ જશે, ખલ્લાસ. 2 નીચે છેદમાં નાખી દો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થશે મ્યુ 0 I R1, એકવાર R1 ખલ્લાસ, अपॉन 2 એ સ્ક્વેર. અહીં મ્યુ 0 2 એ અચળ હોવાથી એ નળાકારની ત્રિજ્યા છે, તો ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં R1 ના સમપ્રમાણમાં હશે. બહુ જ અગત્યનું સૂત્ર છે. નળાકાર તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 I R1 अपॉन 2 એ સ્ક્વેર, જ્યાં એ નળાકારની ત્રિજ્યા દર્શાવે છે, અને ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હશે. વધે તો વધે અને ઘટે તો ઘટે. હવે ચુંબકીય ક્ષેત્ર બહારના વિસ્તારમાં શોધવા જઈએ, ચુંબકીય ક્ષેત્ર, તો હવે આપણે એની બહારના વિસ્તારમાં એમ્પિરિયન લૂપ ધારવી પડશે. અને કેન્દ્રથી આ અંતર જે છે એ ધારો કે R છે. જો વાદળી કલરનું જે એમ્પિરિયન લૂપ બતાવ્યું એ નક્કર નળાકારની બહારના વિસ્તારમાં છે. ધ્યાનથી સાંભળજો. હવે તમારે કયું એમ્પિરિયન લૂપ ધ્યાનમાં લેવાનું છે? સ્મોલ r અંતરે રહેલું. તો હવે r ગ્રેટર ધેન a માટે, r ગ્રેટર ધેન a મતલબ તારની બહારના વિસ્તારમાં, તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું છે. ફરી વખત એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ હું હવે ડાયરેક્ટ લખું છું BDL cos 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IE. બી અચળ કૂદીને બહાર આવશે, બંધ માર્ગ પર DL cos 0 1 થશે, મ્યુ 0 અને IE અહીં I થશે. સમજો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત IE ઇઝ ઇક્વલ ટુ I થશે. કેમ? કારણ કે R ત્રિજ્યાનું જે એમ્પિરિયન લૂપ છે આપણું, એમાંથી પસાર થતો પ્રવાહ લો તમે તો I આવી જશે ને. કારણ કે હવે એમ્પિરિયન લૂપ બહારની બાજુ છે, તો આખો નળાકાર તાર એની અંદર સમાઈ ગયો. તો આખા નળાકારમાંથી પસાર થતો પ્રવાહ તો કેટલો છે? I. તો IE ની જગ્યાએ અહીં એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવશે? I. આ ખાસ ધ્યાન રાખજો. અને ઇન્ટિગ્રેશન DL શું થશે? ફરી વખત DL 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 પરિઘ. અને પરિઘ અહીં શું થશે? R ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ છે માટે 2 R થશે. તો ડાબી બાજુએ B ઇન્ટુ 2 R ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I
એટલે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એનો મતલબ એવો થશે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, અને જો સપાટી પર શોધવામાં આવે, સાંભળજો, તારની નળાકાર તારની સપાટી પર, ભાઈ સપાટી પર મતલબ R1 કે R બંને બરાબર તમે એ લઈ શકો. ભાઈ તમે આ R1 છે અને R છે બંનેને સપાટી પર એટલે કે શું લઈ શકો? એ અંતરે. જો એ અંતરે લેવામાં આવે તો તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, જો બંનેમાંથી કોઈ પણ સૂત્રમાં તમે કિંમત મૂકી શકો. R1 ની જગ્યાએ એ મૂકી દો, એકવાર એ કટ થઈ જાય તો પણ μ0I/2π એ આવશે, અને અહીંયા એ મૂકી દો તો પણ μ0I/2π એ જ આવશે. શું આવશે? એ જ. એ શું? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એનું એ જ બંનેમાં μ0I/2π એ. અને આ અચળ અને મહત્તમ હોય. આ ચુંબકીય ક્ષેત્ર અચળ અને મહત્તમ હશે. જો વિદ્યાર્થી મિત્રો સમજો, આપણી થિયરી અથવા દાખલો જે ગણો, આમ દાખલામાં આપ્યું છે પણ છે થિયરી જેવું જ. નળાકાર તારમાંથી, નક્કર નળાકાર તારમાંથી એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. સમજો, કેન્દ્રથી તમે જેમ જેમ બહાર નીકળશો, નક્કર નળાકાર છે એટલે પ્રવાહ વધવાનો, જેમ જેમ પ્રવાહ વધશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે અંતર સાથે. સપાટી પર પ્રવાહ મહત્તમ થઈ જશે, પ્રવાહ મહત્તમ થશે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમ થઈ જશે. અને જેમ જેમ તમે સપાટીથી બહાર નીકળતા જશો, હવે પ્રવાહ નથી વધવાનો એટલે ચુંબકીય ક્ષેત્રની અસર ધીમે ધીમે ઘટતી જશે. માટે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો અતિ લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ છે. ઓકે, મસ્ત થિયરી છે, એકદમ માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. ધ્યાનથી જોજો અને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ઇમ્પોર્ટન્ટ થિયરી છે અથવા દાખલો જે ગણો એ. હવે આગળના દાખલા જોઈશું અતિ લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના. જોજો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2, સ્વાધ્યાયનો બીજો દાખલો છે. રકમ આવી છે, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો તારથી 20 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે, તારથી 20 સેન્ટીમીટર લંબ અંતર, એને મીટરમાં ફેરવી નાખો તો 0.2 મીટર લખાશે. કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આપણે ખાલી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જ શોધવાનું છે. ધ્યાનથી સાંભળજો, અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સિમ્પલ, અત્યંત સહેલું સૂત્ર μ0I/2πr. બીજું કશું જ નથી કરવાનું. કિંમતો મૂકી દો. μ0 ની કિંમત થાય 4π10⁻⁷. પ્રવાહ છે 35 એમ્પિયર અપોન 2πr અને r છે 0.2. 4π/2π 2 થઈ જશે, 2 × 35 70 થઈ જશે, અને આ ઉપર જતું રહેશે તો 700/2 એટલે પાછું શું થઈ જશે? 350. તો એનો મતલબ 350 10⁻⁷ ટેસ્લા થાય. આપણે ભાઈ જનરલી જવાબ કેવી રીતે લખીએ છીએ? એક આંકડા પછી દશાંશ ચિહ્ન, તો 3.5 10⁻⁵ ટેસ્લા લખી શકાય. આ તમારા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું.
અત્યંત સહેલો દાખલો છે. અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર કિંમત જવાબ હે 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 હે. જોજો એના પછી બીજા બે દાખલા હજી આવા જ છે, પણ એમાં દિશા પણ શોધીશું. જોજો સ્વાધ્યાયનો દાખલા નંબર 3. સ્વાધ્યાયનો 3 દાખલો. રકમ આવી છે, સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, અંતર આપ્યું છે 2.5 મીટર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. ધ્યાનથી સાંભળજો. પહેલા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તમે નોટમાં જ્યારે, એટલે કે બોર્ડ ઉપર જ્યારે હું બતાવીશ ત્યારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આપણે આવી રીતે બતાવીએ છીએ. ઉદપપુ. ઉદપપુ એટલે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે અતિ લાંબો તારમાં જે પ્રવાહ છે એ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. ઉત્તરથી દક્ષિણ આપણા માટે આ વાય અક્ષ થઈ. આપણે જનરલી આવું જ લઈએ છીએ. આ તમારી એક્સ અક્ષ, આ તમારી વાય અક્ષ અને આ તમારી ઝેડ અક્ષ. તમારી સાઈડ આવે, જોજો વાગી ના જાય. એ આ રહી, આ તમારી ઝેડ અક્ષ. આનો મતલબ શું થયો? અહીં આ તમારો જે પ્રવાહ છે કઈ દિશામાં છે? ઋણ વાય દિશામાં. અને તમારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવું છે? તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે પૂર્વ દિશામાં. અને આ પૂર્વ દિશા પરનું બિંદુ ધારો કે P લઈ લો અને આ લંબ અંતર R લઈ લો. તો એનો મતલબ શું થયો? અતિ લાંબા તાર વડે, અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તમારું સૂત્ર આવું થશે, μ0I/2πr. એ તો ભાઈ સૂત્ર કિંમત જવાબ એવું જ છે, પણ હવે દિશા પણ શોધવાની છે. માટે હું સદિશ લખું છું. ભાઈ આપણો બાયોસાવરનો નિયમ શું કે આઈડીએલ ક્રોસ આર ની દિશામાં આપણું ચુંબકીય ક્ષેત્ર હોય. આઈડીએલ ક્યાં છે અહીંયા આપણા માટે જુઓ, ઋણ વાય અક્ષ પર. અને આર ક્યાં છે જુઓ, તમારો એક્સ અક્ષ પર. તો આઈડીએલ ક્રોસ આર લખશો તો શું થશે? માઇનસ જે કેપ, ઋણ વાય દિશા માઇનસ જે કેપ, ક્રોસ પૂર્વ દિશા આઈ કેપ. પૂર્વ દિશા એટલે ધન એક્સ અક્ષ થઈ માટે પ્લસ આઈ કેપ લખાશે આપણી ભાષામાં. જુઓ આઈ કેપ ક્રોસ જે કેપ કે કેપ થાય, તો જે કેપ ક્રોસ આઈ કેપ શું થાય? માઇનસ કે કેપ. અને ઓલરેડી આગળ માઇનસ તો છે જ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ કે કેપ આવશે. એટલે તમે એવું બી બોલી શકો પૃષ્ઠને લંબ બહાર તરફ. તો જુઓ હવે મૂલ્ય શોધી કાઢીએ આનું. μ0 કેટલા છે? 4π10⁻⁻⁷. પ્રવાહ છે 50 એમ્પિયર. પાછળ પ્લસ કે કેપ થઈ જશે. ધ્યાન રાખજો, ફરી વાર કહું, આઈ કેપ ક્રોસ જે કેપ કે કેપ થાય, તો જે કેપ ક્રોસ આઈ કેપ માઇનસ કે કેપ થશે. માઇનસ માઇનસ પ્લસ અપોન 2πr. અને r ની કિંમત છે 2.5. 2.5 ગુણ્યા 2 5 થશે. 5 5 ઉડી ગયા, પાઈ પાઈ ઉડી ગયા. તો એનો મતલબ શું થયો જુઓ, 4 ઇન્ટુ 10⁻, આ 1 અહીંયા લઈ લો તો 10⁻⁻6 કે કેપ ટેસ્લા. આ તમારું ચુંબકીય ક્ષેત્ર થયું. સદિશ સાથે તમે આવું પણ લખી શકો, ચુંબકીય ક્ષેત્ર કે કેપની જગ્યાએ તમારે દિશા આવી રીતે લખવી હોય તો પણ લખી શકો, પૃષ્ઠને લંબ બહાર તરફ. પૃષ્ઠને લંબ બહાર તરફ એટલે ધન ઝેડ દિશા થઈ કહેવાય. તમે બંને રીતે જવાબ લખી શકો છો. આ બી લખી શકો, આ પણ લખી શકો.
ઓકે, જુઓ હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો પણ ભાઈ સેમ ટુ સેમ જ છે, ધ્યાનથી જોજો. આવું કહે છે તમને, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. જોજો સ્વાધ્યાયનો ચોથો દાખલો, પૂર્વથી પશ્ચિમ દિશા તરફ કેટલો પ્રવાહ વહે છે? I બરાબર 90 એમ્પિયર. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. અંતર આપ્યું છે 1.5 મીટર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને શોધવાની છે. કેટલા ટેસ્લા થાય? જોજો રકમ ધ્યાનથી. અતિ લાંબો તાર, ભાઈ આપણા માટે હમણાં જ કીધું એમ ઉદપપુ આવું થશે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. તાર જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ અતિ લાંબો તાર, યસ, એમાંથી પ્રવાહ વહે છે. પૂર્વથી પશ્ચિમ એટલે આઈડીએલ આપણા માટે ક્યાં થયું? ઋણ એક્સ અક્ષ, આ બાજુ પ્રવાહ જાય છે તો માઇનસ આઈ કેપ થાય. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવું છે? નીચે તરફ. નીચે એટલે આપણા માટે ક્યાં થયું? એ દક્ષિણ દિશામાં. નીચે એટલે માઇનસ જે કેપ. આ માઇનસ આઈ કેપ, આ માઇનસ જે કેપ. તો અહીં અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું લખાશે ભાઈ? સદિશ બી બરાબર μ0I/2πr. મૂલ્ય તો આ જ આવશે. દિશામાં ધ્યાન રાખજો, આઈડીએલ ક્યાં છે આપણો? ઋણ એક્સ અક્ષ પર. પ્રવાહ આમ જાય છે ભાઈ તો માઇનસ આઈ કેપ. ક્રોસ ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવું છે? નીચેના બિંદુએ માઇનસ જે કેપ. ફરીવાર માઇનસ માઇનસ પ્લસ થશે અને આઈ કેપ ક્રોસ જે કેપ પણ કે કેપ જ થશે ભાઈ પાછું. એટલે ફરી વખત આ કે કેપ જ આવે એટલે કે પૃષ્ઠને લંબ બહાર તરફ જ આવશે. મૂલ્યો મૂકી દો. μ0 આવશે 4π10⁻⁷. પ્રવાહ આવશે 90 એમ્પિયર અપોન 2πr અને r નું મૂલ્ય આવશે 1.5 મીટર. આઈ કેપ ક્રોસ જે કેપ કે કેપ તો છે જ. 4π 2π તો અહીંયા 2 આવશે ભાઈ. 15 છંગ 90 થશે એટલે આ 60 થઈ જશે. ગુણ્યા 10⁻⁷ કે કેપ એટલે 120 10⁻⁷ કે કેપ થયું. તો તમારા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દિશા સાથે બતાવો તો 1.2 10⁻⁵ કે કેપ ટેસ્લા થશે. ભાઈ આ તમારા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દિશા સાથે લાયા અને જે મૂલ્ય થયું તમારું 1.2 10⁻⁵ કે કેપ ટેસ્લા. અહીં તમે આની જગ્યાએ કે કેપ હોવાથી પૃષ્ઠને લંબ બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર છે તેવું પણ લખી શકો. અત્યંત સહેલા દાખલા છે. એમ્પિયર સર્કિટલનો નિયમ અને અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના દાખલા જોયા. આ આખો ટોપિક તમારો સંપૂર્ણ રીતે પતી ગયો. વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરી લેવો અને રિવિઝન કરી લેવું અને બધું જ એક વખત વ્યવસ્થિત રીતે લખી કાઢવું એટલે તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. વધુ આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला वेस्ता. फिर मिलेंगे चलते चलते. गुड बाय, टेक केयर. जय श्री कृष्ण, जय अंबे. મળીએ ભાઈ.